નમસ્કાર ખેડૂત મિત્રો, હું માધવેન્દ્રસિંહ જાડેજા આ એક નવા વિડીયોની અંદર આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ફરી આવ્યા છીએ મોજ ખીજડીયા ગામે, જિલ્લો છે રાજકોટ, અને આપણે 10-12 દિવસ પહેલાં ધર્મેન્દ્રસિંહને એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડની જે લેવલ અપ કીટ આવે છે એમનો ઉપયોગ તેમના મગફળીમાં કરાવ્યો હતો, અને એ આજે આપણે રિઝલ્ટ જોવા આવ્યા છીએ। કેમ છો ધર્મેન્દ્રસિંહ, મજામાં? શું કેવું લાગ્યું તમને આજ લેવલ અપ નાખી એના 12 દિવસ થયા છે, તો રિઝલ્ટ કઈ બાબતમાં સારું લાગ્યું તમને? ગ્રોથમાં, ફ્લાવરિંગમાં, બરાબર છે। ખાસ કરીને તમને આ મગફળી હું દેખાડવો છું કે આ બધી મગફળીની અંદર કુલ 40 વીઘાની મગફળીમાં આપણે ડોઝ આપેલો છે એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડની જે લેવલ અપ કીટ છે એનો આપણે આ 40 વીઘાની અંદર ઉપયોગ કરેલો છે। ખાસ કરીને કહી શકાય કે આપણે છેલ્લા 7-8 દિવસથી સતત વરસાદ છે, 1-2 દિવસથી જ વરાપ જોવા મળી છે, તો આવા વરસાદી વાતાવરણ વચ્ચે પણ લેવલ અપનું શાનદાર રિઝલ્ટ આપણને મોજ ખીજડીયા ગામે જોવા મળ્યું છે। તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે મગફળી ક્યાંય પીળી નથી પડતી। ખાસ કરીને અત્યારે મગફળીના જે વાવેતર કરેલા ખેડૂતો છે એ બધાને પ્રશ્ન છે કે મગફળી ખૂબ પીળી પડે છે, પ્લસ મગફળીની અંદર ગેરુ ટીકા છે। તમે જોઈ શકો છો આ મગફળી A1 ક્વોલિટીની મગફળી છે। મગફળીની અંદર કોઈ જાતના રોગનું પ્રમાણ આપણને આમાં જોવા મળતું નથી, ગેરુ ટીકાથી લઈને પીડાશના પ્રશ્ન નથી। અને જે દિવસે આ મગફળીમાં લેવલ અપ કીટ નાખવામાં આવતી હતી ત્યારે આ મગફળીનો ગ્રોથ નહોતો, અત્યારે ગ્રોથે પણ સારો છે। A1 ક્વોલિટીની પૂરી માખણ જેવી કહી શકાય એવી આ મગફળી છે। તો બધા ખેડૂત મિત્રોને આ વિડીયો દ્વારા આપણે કહીએ છીએ કે પોતાના મગફળીના પાકમાં એકવાર લેવલ અપનો અચૂક ઉપયોગ. ખૂબ ખૂબ આભાર।